તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ને ધોરીધર ગામની શેર કરવા માટે. તો મિત્તલબેનને કીધું કે તમારા ગામની થોડીક અમને શેર તો કરાવો. તો જો અહીંયા તો પહેલાં તો બહુ મોટો મંદિર છે ને, બહુ મોટો ચોક છે. તો આપણે મંદિરનો એરિયા છે અહીંયા જ થાય. પાછળ 3 સર્કલ હોય એટલે બહુ મોટો રસ્તો આખા ગામ. ગરબા અહીંયા જ રમાય એમ ને. પછી આ છે સહકારી મંડળી. અહીંયા છે સહકારી મંડળી. આજ તો તમને ધોરીધર ગામની હું શેર કરાવી દઉં. મને જેટલી ગામ વિશે ખબર હે ને એટલું હું તમને. અહીંયા સરસ મજાનું એક ઝાડ છે અને બુજુર્ગો બેસવા માટેની જગ્યા છે સરસ. સમાજમાં કઈ પ્રસંગ એટલે અહીંયા પાર્કિંગ હોય. અચ્છા, આ પાર્કિંગ સમાજ. રાધે પાન રહ્યું ને એની સાઈડની દુકાન છે ને એ અમારી દુકાન છે. ક્યાં? અત્યારે બોડીયું છે ને કઈ તો ટ્રક વાળો ને આ બાજુ. આ ઝેરોક્સ કેવું લખ્યું અહીંયા છે. આ રાધે કેવું રહ્યું એની સાઈડની સીડી વાળી ટૂંકમાં દુકાન છે. અચ્છા, આ બાજુ નહીં ને? હા, શિવમ ઇલેક્ટ્રિક આ સાઈડ. પટેલ સમાજ, કાઠિયાવાડનું ગૌરવ. કાઠિયાવાડનું ગૌરવ. આવો સમાજ તમને લગભગ ક્યાંય જોવા નહીં મળે. ટૂંકમાં આટલા એરિયામાં નહીં જોવા મળે. હા, આટલા એરિયામાં સૌથી સારો સમાજ કહી શકાય. આ રીતનું આર્કિટેક્ચર આ રીતનું તમને ક્યાંય નહીં જોવા મળે. સરસ છે, ફેસિલિટી બધી સારી છે સમાજમાં. બહુ સરસ. અને અહીંયા સાઈડમાં સામે પાર્કિંગ આપી દીધું છે. અત્યારે જગ્યા વિઠ્ઠલભાઈ રાદડિયાના અંડરમાં કામ થયેલું હોય. મામાનું ગામ છે એમ કહેતા હોય બધાય. આ ગામ. હા, અને આ સહકારી દૂધની મંડળી છે. અહીંયા દૂધ છે ને બધાય આપવા આવે. સામે છે ગ્રામ પંચાયત, ધોળીધાર ગ્રામ પંચાયત. અમારા ગામમાં છે ને વ્રજદેવનું સેવા ટ્રસ્ટ એન્ડ મ્યુઝિકલ બેન્ડ પાર્ટી છે. વગાડવા ટૂંકમાં બેન્ડ વાજા કહે ને એ છે. લોકો વગાડે એટલે તમને નો નાચવું હોય ને તો તમને નાચવાનું મન થઈ જાય. બહુ સારું વગાડે છે. એટલે એ લોકોનું ટૂંકમાં ફિક્સ ચાર્જ હોય કે તમારે આટલા પૈસા ભરી અને બેન્ડવાળાને બુક કરી દેવાના. પછી તમે ઉડાડો તો ઠીક છે, પૈસા ન ઉડાડો તો ઠીક છે, પણ વગાડવા માટે પહોંચી જાય. અચ્છા, એટલે આ વ્રજધેનું ગૌશાળા છે એનું ટ્રસ્ટ દ્વારા. અત્યારે છોકરાના મેરેજ હોય ને એટલે એમાં ગોતીડ હોય ને એમાં લોકો 2 લાખ રૂપિયા સુધી તો ઉડાડતા હોય પૈસા. હા, એટલે એ ટૂંકમાં એક ગૌશાળામાં આપવા માટે એમ જ ઉડાડે. અને જે લોકો એમાં સેવા કરે ને એ બધા નિસ્વાર્થ ભાવ. એમાં એને પોતનું કઈ નહીં, પૈસા વીણવામાં કે ઘણા બધા ગામમાં એવી રીતે હાલતું હોય. અમારા ગામની અંદર એ છે તો એ ગૌશાળાના અર્થે જ ત્યાં વગાડવામાં આવે છે. કામ કરે ને એ બધા એમ જ. ચાલો ગાઈસ, તો આપણે નાની ગૌશાળા હતી ને, હા એ જોઈ લીધી, સમાજ જોઈ લીધો. હવે એનાથી આગળ જઈ છીએ. આ બસ સ્ટેન્ડ છે ઓળવા સામે રીવી. લાની સામે બસ સ્ટેન્ડ. આ તો છે ને અહીંયા હોળીને એવો પ્રસંગ બને. ટૂંકમાં એ ગૌચરની જમીન હતી પેલા. ત્યાં નાની ગૌશાળા હતી. પછી ત્યાં કાંઈ ટૂંકમાં પ્રસંગ હોય ને, ઉતાસણીનું ફંક્શન એવું હોળી ત્યાં હોય. ટૂંકમાં હોળી છે ને. આજે ગામની શેર કરવા નીકળ્યા છીએ. ગમે ત્યારે આવીને ત્યારે કાંઈ એવો મોકો ન મળતો હોય. આજે ફ્રી છીએ, રસોઈને એવું કાંઈ બનાવવાનું નથી તો નીકળ્યા છીએ શેર કરવા માટે. મને ખબર હોય બ્રેક લાગી જ જાય. હા, મંદિરે છે જગ્યા છે ત્યાં. તમારું સ્વાગત કરવા અહીંયા થઈ થાય. પાણી ઘટતું હોય ત્યારે શું છે? અવેડો ક્યાં? ટીંગાઈ. આ બાજુ કપડાં ધોવા માટે આવો. હા, એટલે જ્યારે પાણી અમારે ઘટતું હોય ને ત્યારે અવેડો કપડાં ધોવા આવીએ. ઉનાળામાં ઓલમોસ્ટ છે ને શોર્ટેજ હોય પાણીની. અને એની બાજુમાં છે સ્કૂલ. સ્કૂલનો ગેટ તો દેખાય છે. અહીંયા કપડાં ધોવાનું છે. અને અહીંયાની આ ફેમસ ટૂંકમાં આટલા આ ગિરિરાજ ગોગડી. અત્યારે તો બંધ હોય. હા, અત્યારે બંધ હોય રાતે. એટલે ટૂંકમાં બધાથી ફેમસ આ છે ગિરિરાજ ગોગડી. બહુ સારું કામ. તો આ છે આપણે જામકંડોરણાથી આવીને આ રોડ, ને રોડ ઉપર જ કોર્નરમાં ડાયરેક્ટ આવી જાય છે ગોંડલ હાઈવે ગિરિરાજ ગોગડી. ઘણા બધાએ તો ખાધી હશે પણ અમે હજી ટેસ્ટ નથી કર્યો. સાંજના ટાઈમે જ ખુલ્લે ને, પણ ત્યારે આવવાનો બહુ ઓછો મોકો મળતો હોય. એટલે સામે છે બસ સ્ટેન્ડ. ગોગડી એવી છે ને કે અત્યારે સાંજે તમે બનાવવા લઈ આવ્યા રાતે, સાંજે પાછા સવારે એ જે રીતની ક્રિસ્પી હોય આપણે બનાવીએ ને એટલે સાંજે ક્રિસ્પી જ હોય. પણ ઓલું થઈ જાય, સોફ્ટ થઈ જાય. એટલે આ કનૈયા ગ્રુપ છે ને એ ચોરાનું ગ્રુપ હોય. જન્માષ્ટમીએ બહુ જાજી રેવેડી નીકળે બધી અલગ અલગ. અને સારો એવો ફાળો કરે. ટૂંકમાં 1 લાખ 2 લાખ તો ઓછામાં ઓછો હોય. બહુ મહેનત કરે કનૈયા ગ્રુપવાળા. અને અહીંયાથી આવશે આરોગ્ય કેન્દ્ર. આમ આગળ જઈએ ને એને બેંક ઓફ બરોડા આવશે આમ આગળ. ટૂંકમાં ફેસિલિટી બધી ગામમાં બધી ફેસિલિટી છે. અને આ નવું બન્યું છે અત્યારે દ્વારકાધીશ ગોગડીને ગાંઠિયા. બહુ મસ્ત ગાંઠિયા બનાવે છે. એકવાર જરૂર. તો મિત્તલબેને છે ને આખા ગામમાં જે ફેમસ હતું ને લગભગ બધાને મને કહી દીધું. એટલે મેં વિડીયો દ્વારા બધાને કીધું છે તો તમારે ગોગડી ખાવી હોય, ગાંઠિયા ખાવા હોય કે એવું કાંઈ ખાવું હોય તો અહીંયા
બધું સરસ ફેમસ છે, તો મુલાકાત લઈ શકો છો. હા, વર્લ્ડ કરી શકો છો. જામકંડોરણાથી ગોંડલ જતા હોય ને તો વચ્ચે આવી જાય. 4-5 દુકાન થઈ ગઈ ગોગડીની. અને અહીંની એને 2 બ્રાન્ચ તો ગોંડલમાં રાખી છે. તમે આમ એન્ટર થઈશો ને ત્યાં જઈશે તમારે ત્યાં. અહીંયા અમારા છે સાવલિયા પરિવારના કુળદેવીનો મઠ છે. અહીં મોટું મંદિર છે, મોટું બધું મંદિર છે. અહીંયા 31 ડિસેમ્બરે કથા રાખીએ, સત્યનારાયણ ભગવાનની કથા. ને એકવાર આવું હોય, વર્ષમાં 2 ફંક્શન હોય મંદિરે. એવાય સરસ મંદિર. તો ગાઈસ અમે ઘણા બધા આગળ આવી ગયા છીએ. હજી ગૌશાળા કઈ બાજુ આવે? હજી આગળ. ચલો, તો મોટી ગૌશાળા છે, તો ગૌશાળાની આપણે મુલાકાત લેતા આવી. ગામથી અમે ઘણા બધા દૂર આવી ગયા છીએ. વ્રજધેનું ગૌશાળા છે ને ત્યાં ધોળીધારની બહુ મોટી ગૌશાળા છે, અને ગામથી તો ઘણું બધું 1-2 કિલોમીટર થઈ એટલું થઈ ગયું હશે. ચાલીને આવી ગયા. બહુ સરસ મોટી એવી અહીંયા ગૌશાળા છે. સંક્રાંત ઉપર બધી અત્યારે જેટલી રેઢિયાર ગાયું હોય ને, હા, રખડતી ટૂંકમાં, એ બધાને અહીંયા હે ને એ લોકો પૂરીને ને આખું વરસ સાચવે ને એવું કરે. અંદર અલાઉડ છે જવાનું? હે, ચાલો તો આપણે અંદર છે ને ગૌશાળા જોતા આવી, ચક્કર મારતા. સરસ બનાવ્યું છે. ગેટથી અંદર આવી ગયા. અને જો અહીંયા તો એક પહેલાં તો છે સરસ મજાનો પાણીનો અવેડો ભરેલો છે, અને અહીંયા ઘાસચારા માટેનું ને એવું છે. બાજુ ગાયો છે. આની અંદર તો એક વાછડો છે, અને બહુ બધા વાછડા ને વાછડીઓની અંદર છે. દોવા દેતા હશે મને લાગે, આમાં હશે ગાયો. ચાલ જોતા આવી. થોડોક એવો ખોલશું. બોલે ભાઈએ કીધું છે કે અહીંયા છે ને ગાયો છે, તમે ત્યાં જોઈ લ્યો. પણ ગાયોને તો જોવામાં છે ને થોડુંક ડર લાગ્યું છે, કારણ કે ગેટ ખોલી તો આવે બધી બહાર. થોડોક એવો ખોલ. અહીંયા છે ને બધી ગાયો છે ને. તો હું આવી રીતે ઉપરથી જ બતાવી દઉં. મોઢું વટાડીને આવી જાય તો ના આવે. ખોલ, બંધ કરી દે. ઘણી બધી ગાયો છે, બધી ખુલ્લી છે ને, એટલે ગેટ તો ખોલાય એમ જ નથી. કેવી આરામથી શાંતિથી બેઠી છે બધી ગાયો. આપણે ગાયો જોઈ લીધી, અને સામેની સાઈડ છે બહુ બધા વાછડા વાછડીઓ. આ બાજુ છે ને બાંધવાનું. આમાં સામે તો યુદ્ધ હાલતા હોય, કેમ કે એમાં છે વાછડા ગાયો મિક્સ. આમાં તો બધા શાંતિથી એકદમ બેઠા હતા. ગાયો તો શાંતિથી બેઠી હોય. એ ક્યારેક ક્યારેક મિની યુદ્ધ કરી લેતી હોય. આમાં ઘણા બધા વાછડા છે. હમણાં નવા પકડા હોય ને સંક્રાંત ઉપર, તો સંક્રાંત હોય ને ત્યારે, સંક્રાંતની નજીકનો ટાઈમ જ્યારે હોય ને ત્યારે રખડતા ને રેઢિયાર ઢોરને પકડી અને પછી અહીંયા સાચવવામાં આવે છે. અને બાકી જે કોઈને મૂકીને અહીંયા જવું હોય તો એનો અમુક ચાર્જ અલગ અલગ છે, જે બહાર લખેલો છે. 1100 રૂપિયા ને અલગ અલગ 5100 રૂપિયા ને એવી રીતે ગઈઠી થઈ જાય ગાય. લગભગ તો કોઈ એવી રીતે મૂકીને જાય નહીં, કારણ કે પોતા બધા જે ગાય પાડતા હોય ને એ જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી રાખે જ બધા. પણ બાય ચાન્સ કોઈ એવી રીતે મૂકવા આવે તેનો ચાર્જ અહીંયા છે. અને આ અહીંયા એને ઘાસચારા માટેનું છે, ગમાણ કહેવાય છે, ખાવા માટે. ને અહીંયા સાંજે બાંધતા હશે દોવા માટે કદાચ. અને જો અહીંયા ઉપર સરસ મજાના માળા મૂકેલા છે ચક્કલીઓના. તો ચક્કલીઓને ખાવા પીવાનું મળી રહે, કેટલા બધા માળા છે. અને સામે ઓલો અવેડો છે ને પાણીનો, ત્યાંય ઉપર છે. એ બહુ સારી વ્યવસ્થા લાગી. અમે આવ્યા ત્યારે તો ચક્કલીઓ એટલો કલરવ કરતી હતી ને, અત્યારે શાંત થઈ ગઈ. બહુ સારી એવી વ્યવસ્થા છે ગામમાં. ગૌશાળા બહુ સારી છે. ચાલો ગાઈસ, બહુ મજા આવી કોઈ બી પ્લેસ ઉપર આવીને આપણે, એટલે ખરેખર આમ અંદરથી આનંદ થાય કે વાહ, આજે આપણે સરસ મજાની જગ્યા જોવા મળી. અને અહીંયાના લોકોને સેલ્યુટ છે, જે નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે ગામના જે કોઈ બી લોકો. અને ગામમાં ડેવલપિંગ એ બહુ સારું થાય છે. ઘણી બધી મેં તો જગ્યા જોઈ, મને તો બહુ સારું લાગ્યું. અને બહાર નીકળી એટલે અહીંયા સરસ મજાના જો અહીંયા ઝૂલા ને એવું છે, તો ઝૂલા ને બેસવાની, ટાઈમ સ્પેન્ડ કરવાની, એ બહુ મજા આવે એવું છે અહીંયા. બાકી તો બહુ બધા ઝાડવા છે. અમુક વર્ષની અંદર બહુ મોટા અને ઘટાદાર થઈ જશે એટલે છાંયો જોરદાર થશે. અને નાના બાળકોને અહીં રમવાની, બેસવાની બધી મજા આવે એવું છે. ચાલો ગાઈસ, તો ગૌશાળાની આપણે ઝલક જોઈ લીધી. ચાલો હવે જાશું ને ઘરે.
હિંચકાનું કામ આપણે બહુ સારું લાગ્યું કે જે આ ટાયરની અંદર છે ને બનાવેલા ઓલા નાના નાના હિંચકા હોય ને તો નાના જ બેસી શકે, આપણે મોટાઓને બેસવું હોય તો સરસ છે આ હિંચકા, મજા આવે એવી છે. તો અહીં આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કરવો હોય ને આ તો થઈ જાય એવું છે. તમારા ગામમાં કાર્ય બહુ સારા થાય છે, ઘણું બધું આગળ આમ જોયું, સરસ છે. આ બધું આ કરેલું કોને મને ગામવાળા ભેગા થઈને? પૈસા દેવા વાળા દઈ જશે, રાત દી મહેનત કરવા વાળાને ધન્યવાદ મળે. હા એ તો કહું છું કે ગામમાં બહુ સારી સેવા કરે છે. ખાલી 50 જુવાનિયા રાત દિવસ સતત અહીંયા મહેનત કરે છે, દિવસનું ઘરનું કામ કરે, રાતે ફરજિયાત ઊભા હોય. થોર બીમાર પડ્યું હોય, દવા કરવી, આનું કાંઈ રિપેરિંગ હોય, ઝાડવાનું, પાણી પાવાનું, તો ફરજિયાત બધે ઘરના કામ મૂકીને અહીંયા 40-50 જુવાનિયા હોય. જે જેની રીતે થાય એટલું સૌ બધે મદદરૂપ થાય. પ્લસ બીજા નંબરમાં બહારથી માણસો આવી હોય એ પણ ખૂબ સારી મદદ કરે છે કામગીરી જોઈને. બાકી તો લોકો જોઈને વૈયા જાય એવું નથી કે, પણ આ કામ જોઈ અને જ છે. અને બહુ વ્યવસ્થિત કામ કર્યું. આ હાવ પથ્થર જ છે, આ પથ્થરમાં ઝાડવું કરવું એ નાની સુની વાત નથી. હાવ બિલકુલ પથ્થર છે. એ એટલી ભરતી કરેલી છે એટલી. હા, ટ્રેક્ટર ઠલવી, એની ઉપર ટ્રેક્ટર ઠલવે ને ત્યાં આટલી આમ વ્યવસ્થિત જગ્યા થઈ એટલે થોડુંક વ્યવસ્થિત થયું. અને ઝાડવામાં એને રાતની મહેનત કરીને 2-3 કૂવાના પાણી ભેગા કરી. ગૌશાળામાં તો જઈ આવ્યા અને આવ્યા હતા આમ 1 થી 2 કિલોમીટર દૂર ગામથી. તો હવે તો અમારે છે ને ચાલીને જવાનું છે. અમે બે આરામથી ચાલીને તો આવી ગયા. હવે ચાલીને જાશું, કઈ વાંધો નહીં, ચાલ્યા જઈ. નીતલબેન ફોન કરે છે, કોઈ બાકી હોય ને તો ગાડીમાં બેસી જઈ, નહીં તો હાલીને જાશું ભાઈ. લિફ્ટ મળી ગઈ છે ભૌતિક સાવલિયા તરફથી. હા મારા કાનુડા, હા